સુરતમાં ડોગ રજિસ્ટ્રેશનના નવા નિયમોને લઈ થયેલા વિરોધ બાદ પાલિકા દ્વારા પાછીપાની કરાઈ। ડોગ રજિસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાછીપાની કરી છે। શ્વાન માલિકો પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય તથા મનપા કમિશનરની બેઠક બાદ નિર્ણય લેવાયો છે। બેઠકમાં સુરતના શ્વાન રજિસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું હતું। તો અધિકારીઓને આ બાબતે ભાન થતા હવે નિયમનો અભ્યાસ કરવામાં આવશે તેવું જણાવાયું છે। એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં લઈને જ નવો નિયમ બનાવવામાં આવશે। શ્વાન રજિસ્ટ્રેશન ફોર્મમાં 2008ના ઠરાવનો ઉલ્લેખ કરાયો। ખરેખર આ ઠરાવ ભેંસપાડા માટે કરાયો હતો। ભેંસપાડા માટેના કરને લઈ 2008માં ઠરાવ થયો હતો। હાલમાં અધિકારીઓએ કોઈપણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર આ ઠરાવ શ્વાન માટે બહાર પાડી દીધું હોવાનું સામે આવ્યું છે। હું સ્વાતિ પટેલ। આજે મુગલીસરા અમે મ્યુનિસિપલ કમિશનર પાસે આવેલા અને અહીંયા રજૂઆત કરેલી છે। જે નવા એ લોકોએ કાયદા કાઢેલા છે તેના લીધે જે ફીડર છે તે લોકોને બહુ જ વધારે તકલીફ થાય છે। મારા ઘરે 22 છે આંધ્રા લુલા લંગડા અને એક માણસે એક વ્યક્તિએ એક જ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવાનું। રજિસ્ટ્રેશન કરાવવામાં 10 જણની સાઇન લેવાની અને સોસાયટીના ચેરમેન કે પ્રમુખ હોય તેની સાઇન લેવાની। તો જો 22 ડોગને રાખવામાં રોજ સવારમાં ઝાડુ પોતું લઈને આપણે નીકળવા પડતું હોય અને રોજ એ લોકો જો આપણને પરેશાન કરતા હોય અને જે ફીડ અમે કરાવીએ તો રોડની કોઈની ઓટલાની બાજુમાં બી ફીડ કરાવતા હોય તો બી એમ કે અહીંયા ફીડ નહીં કરાવવાનું, તો તે લોકો 10 જણ અમને કેવી રીતના સાઇન આપશે અને શું કરશે અને ચેરમેન કેવી રીતના સાઇન આપશે? એટલે આવા ખોટા નવા કાયદાઓ ઘડીને અમને સપોર્ટ કરવાના બદલે અમને હેરાનગતિ થાય છે અને આવીને એ લોકો કહે છે કે આનું રજિસ્ટ્રેશન ને આનું વેક્સિન ને આવું બધું હેરાનગતિ કરે। અમે રજિસ્ટ્રેશન કરવાના ના નહીં પાડતા, અમે અમારા કૂતરાની બાંહેધરી લેવાના બી ના નહીં પાડતા, પણ જે આ લોકો 10 જણના સિગ્નેચર એક જ એક કૂતરું રાખી શકે અને ફીડ ગમે ત્યાં નહીં કરાવવાનું ને ફીડ કરાવે એ કૂતરાની બી જવાબદારી તમારી, તો પછી કઈ રીતે અમે કરીએ? તો અમે કૂતરાને છોડી દઈએ? અમે કૂતરાને આંધ્રા લુલા લંગડા કૂતરાને જો અમે છોડી દઈશું તો પછી એને શું કોર્પોરેશન આ લોકો રાખવા તૈયાર છે? આ લોકો પાસે કોઈ જગ્યા છે? બાંહેધરી એ લોકો આપેલી છે કે 2 દિવસમાં જે આરોગ્યના બધા ભેગા થઈ અને 2 દિવસ પછી પાછા મિટિંગ કરશે અને એમાં કંઈ બી ચોક્કસ નિવેડો લાવવાની બાંહેધરી આપી છે। અને હમણાં હાલ પૂરતું એ લોકોએ કોઈને ફોન કરીને પરેશાન કરવા નહીં અને જે રજિસ્ટ્રેશન માટે જે બી આવે તે લઈ લેવું અને ખોટી રીતે કોઈનો ટોર્ચરિંગ કરવાની એવી અમને બાંહેધરી આપેલી છે। 2 દિવસ પછી એના માટે એની પર થઈને જે એ લોકોને સમસ્યા એનું નિવારણ કરવાની બાંહેધરી આપી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।